આપણે દીકરાની જ માગણી કરી ભાઈ, પછી રાંદલના લોટા તેડી, પછી એમાં શેની જરૂર પડે? ગોળણીની. લોટા તેડા એટલે સૌદ ગોળણી જોઈ, સૌદ જોઈને ભાઈ, તો પછી ગોળણીઓ ગોતવા જઈને મળે નહીં, હે તો શું કરવાનું? આપણા શાસ્ત્રમાં કીધું છે કે જ્યારે રાંદલના લોટા તેડો ને ત્યારે એમાં કુમારિકા ભોજન કીધું છે. શું કીધું છે? કન્યાઓનું ભોજન. 10 વર્ષ સુધીની દીકરી હોય ને એ ગોરણીમાં ચાલે, 10 વર્ષ પછીની ઉંમરની હોય તો એ ગોરણીમાં ચાલતી નથી. આવું શાસ્ત્રોમાં બતાવેલું છે, પણ હવે મળતી નથી. મેં કીધું એમ એટલે બહેનોને ગોરણીઓ કરી દે, મોટા બહેનો હોય એને હોતે કરે છે ને અત્યારે બધા. બાકી શું લખ્યું છે? કુમારિકા અને કન્યાને જ ગોરણીની અંદર 10 વર્ષ સુધીની જેની ઉંમર હોય એને તમે ગોરણી પોતે કરી શકો છો. માટે સૂત પુરાણી કહે છે કે હે ઋષિઓ, જ્યારે માના ઉદરમાં આપણા બધાનો જીવ હોય ને ભાઈ, ત્યારે 7 મહિનાના આપણે જ્યારે માના ઉદરમાં થાય ને તે આપણે ભગવાન યાદ આવે આપણને બધાને. હો ભાઈ, ભગવાનને યાદ કરીએ ને એટલે ભગવાન માના ઉદરમાં પધારે અને ભગવાન 2 મહિના સુધી આપણે બધાને જ્ઞાન આપ્યું છે. એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરી કે હે પરમાત્મા, એકવાર આ માના બંધનમાંથી મુક્ત કરી દે તો તારા નામ સિવાય કાંઈ નહીં લો. આવું ભગવાનને વચન દઈને આપણે આવ્યા છે. જેવો જન્મ થાય ને એટલે ભગવાન આવે, હાલ ભાઈ કે તે આપણું નામ લેવાનું ચાલુ કરી દઈ કે. એટલે આ જીવ શું કે ભગવાનને ખબર કે હે પ્રભુ, 5 વર્ષનો તો થવા દો, મામા માસી કાકા કાકી પપ્પા મમ્મીનો પ્યાર તો મને મળે નહીં કે મને મોટો થવા દો. ભગવાન કે હાલ 5 વર્ષ આપ્યા. 5 વર્ષનો આ જીવ થાય એટલે ભગવાન પાછા આવે કે હવે મારું નામ લેવાનું ચાલુ કરી દે. કે ભગવાન તમારું નામ તો લેવું તો પણ આ મા બાપે ભણવા બિહાર કીધું હોય કે હવે ભણવું કે તમારું નામ લઉં એટલે 20 વર્ષ જવા દે. 20 વર્ષ પાછા ભગવાન રાહ જોવે. ભણાઈ જાય એટલે ભગવાન પાછા આવે કે હાલ ભાઈ હવે ભણાઈ ગયો, હવે મારું નામ લેવાનું ચાલુ કરે. નામ તો લેવું તું ભણાઈ ગયું પણ બાપાએ ભણાવી દીધું હોય કે હવે આ બધાનું પૂરું કરવામાં મહેનત કરવી કે ભગવાન કે કાંઈ વાંધો નહીં. હાય 50 વર્ષનો થાય ને પછી 50 વર્ષ પછી કયો વર્ષ આવે? 51. વનમાં કાવાની ક્યાંય જરૂર નથી, આપણા શરીરમાં વન આવી જાય. હે વન આવ્યા પછી સમજી જવાનું. એટલે ભગવાન પાછા હા ચાવી દઈ દેવી એમ કહે છે. તમે આપી દીધી ને? હા તો વાંધો નહીં. પણ હવે ન દેતા, હવે સાચવી જો. રાખે કે ન રાખે હાથમાં રાખવું. હો ભાઈ, પહેલાં અમે ભાગવત કથામાં બધાને બહુ ઉપદેશ આપ્યો કે હોય એ બધું દીકરાને વહુને આપી દેજો ને ભગવાનનું ભજન કરજો. પણ હવે એમ કંઈ રાખજો ભાઈ, હવે સાચવે કે ન સાચવે પછી ક્યાં જવું આપણે? હે એટલે અમે હવે રાખવાનું બધાને મીડા કહેવા. 50 વર્ષે ભગવાન પાછા આવે કે હાલ ભાઈ હવે તારું બધું કામ પત્યું કે પ્રભુ મારી ઘેરે 3 દીકરા, એના લગ્ન કર્યા, એની ઘેરે દીકરા થઈ ગયા, હવે એને હાસવામાં ટાઈમ ક્યાં મળતો નથી, કેમ તમારું નામ લેવું ભગવાનને કે. પછી આવે 80 વર્ષનો થાય એટલે ભગવાન પાછા આવે કે હાલ ભાઈ હવે તો ઊભો થાય કે મારું નામ લેવામાં. 80 વર્ષનો થાય, 3 દીકરા ભગવાનને આપ્યા હોય પણ એકેય દીકરા બાપાને હાસવવા તૈયાર ન હોય. હવે 3 દીકરા બાપાનો ભાગ પડે. મોટો દીકરો કે શિયાળામાં હું રાખે 4 મહિના, વૈટલો દીકરો કે ઉનાળામાં 4 મહિના હું રાખે, નાનો કે ચોમામાં હું નહીં રાખું, બાપાએ કે ઘર ખરાબ કરી નાખે. હવે પડ્યો વાંધો, હવે શું કરવું? એટલે ગામને બોલાવ્યું કે આ બાપાના ભાગ પાડવા છે પણ હવે આ માનતો નથી. આ નાનો કે ચોમાહામાં હું ન રાખું, વચ્ચેનો કે ચોમાહામાં હું ન રાખું, તો હવે શું કરવું? તો ગામના પંચે કીધું કે એક કામ કરો ભાઈ, આ મોટો છે શિયાળામાં રાખે, તમારે બેયને વાંધો છે ને, એક જણો બાપાના પગ પકડો, એક બાપાના હાથ પકડો અને અગર ઉલાડો, છતાં પડે તો તારા ભાગમાં, બટા પડે તો આના ભાગમાં. અને બાપાને ઉલાડે ને બાપાને યાદ આવ્યું કે હે રામ ભગવાન આવ્યા છે. હવે તને યાદ આવ્યું નહીં કે અટાણ લગી તને યાદ ન આવ્યું? તો આપણો જન્મ થાય ને ભાઈ, ત્યાંથી નાનપણથી જ ભગવાનનું ભજન કરવું જોઈએ. વાસી ફૂલ તો ભગવાનને નથી ગમતા. 80 વર્ષે ભગવાનના મંદિર જાય તો હારા ન લાગી. બચપણથી જ ભગવાનના મંદિરમાં જવું જોઈએ. નામ જાપ કરો, હાલતા ચાલતા ઉઠતા બેસતા કામ કરતા જેટલા બને ને એટલા ભગવાનનું નામ. કલવ કેશવ કીર્તનાથ. કળિયુગની અંદર નામથી બીજું કાંઈ મોટું નથી, બીજું યજ્ઞ કરવાની જરૂર નથી.
કથાઓ કરવાની જરૂર નથી. હાલતા ચાલતા ઉઠતા બેસતા ભગવાનનું નામ લ્યો ને એ મોટા મોટું પુણ્ય છે. આ વ્રજની ગોપીઓ ગાયું દોતા હો ને તો શ્રી કૃષ્ણ શરણામમ વાહિદા કરતા હોય તો શ્રી કૃષ્ણ શરણામમનો જપ કરતા, તો ભગવાનને એને ક્યાંય ગોતવા ન જવું પડ્યું. સંસારમાં રહીને ભગવાનની ભક્તિ કરવાની છે ભાઈ. શેમાં રહીને? હા, મીરાબાઈએ સંસાર નથી છોડ્યો, સંત તુકારામે સંસાર નથી છોડ્યો, નરસિંહ મહેતાએ નથી છોડ્યો, જલારામ બાપાએ નથી છોડ્યો. પત્ની હારી હોય ને તોય ભગવાનનું ભજન થાય, અને બાંધવાવાળી હોય ને તોય ભગવાનનું ભજન થાય. ભગવાનની કૃપા તો બે બાજુ હોય, હારી નથી. કબીર સાહેબની પત્ની હતી ને એ બહુ વિવેકી હતી. કબીર સાહેબ જેમ કે એમ કરે. દિવસ હતો એક વખત, એક યુવાન આવીને પૂછ્યું કે મહારાજ મારે લગ્ન નથી કરવા. કેમ? તો કે પત્ની આવે ના સંસારમાં ભગવાનની ભક્તિ ન થાય. કબીર સાહેબે જવાબ ન આપ્યો કાંઈ. પોતાની પત્નીને અવાજ માર્યો કે દીવો લઈને આવો. થોડો દિવસ દોરો તૂટી ગયો તો એની પત્ની દિવસે સૂરજનારાયણની સાક્ષીએ દીવો લઈને આવ્યો કે હવે પાછી વહી જા. પેલો યુવાન કે મહારાજ કાંઈ સમજાણું નહીં. બસ એ કે આ જ સમજવાનું કે દિવસ હતો, મેં દીવો મગાવ્યો તોય મારી પત્ની દીવો લઈને આવી, એણે વિરોધ ન કર્યો કે દિવસે તમારે દીવા શું કરવો છે. આવી પત્ની હોય ને તોય ભગવાનનું ભજન થાય. અને કજિયો કરવાવાળી હોય તો તુકારામની પત્ની એવી હતી. તુકારામ ભગવાનની કથા કરવા જાય. એમાં એક યજમાનની ઘરે ભગવાનની કથા કરી એટલે શેરડીના હાઠા આપ્યા એને. હું આપ્યું? અને શેરડીના હાઠા લઈને આવતા